જો તમે ઈચ્છતા હોય કે તમારું બાળક આધુનિક ટેકનોલોજી, રમતગમત અને સંસ્કાર સાથેનું શ્રેષ્ઠ શિક્ષણ મેળવે તો મિત્રો આજનો વિડીયો તમારા માટે છે। નમસ્કાર મિત્રો, હું છું અનિલ સર। આજના વિડીયોમાં હું તમારું સ્વાગત કરું છું। મિત્રો, ગયા વિડીયોમાં આપણે જોયું કે નવોદય પ્રવેશ પરીક્ષાના ફોર્મ ક્યારે ભરાશે, કઈ રીતે ભરવાનું છે, કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે અને ક્યારે એની જાહેરાત આવશે અને ખાસ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એ બધી જ ચર્ચા આપણે ગયા વિડીયોમાં કરી છે। જો તમે એ વિડીયો ના જોયો હોય તો હમણાં જ તમે આપણી આ ચેનલમાં જઈ અને એ વિડીયો એકવાર જોઈ લેશો। મિત્રો, તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્યનો ગોલ્ડન પાસ એવું કહીએ તો પણ ચાલે। મિત્રો, જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષાના સંપૂર્ણ સફળતા માટેનો નકશો, આ નવોદયની જે પરીક્ષા છે એ પાસ કરવા માટે તમારે શું કરવું એ બધું જ હું તમને આજના વિડીયોમાં સમજાવવાનો છું। મિત્રો, જો તમારું બાળક હાલમાં ધોરણ 5માં અભ્યાસ કરે છે, કયા ધોરણમાં? હાલમાં ધોરણ 5માં અભ્યાસ કરે છે, તો તમે આ જે નવોદયની પરીક્ષા છે એ નવોદયની પરીક્ષા તમારા બાળકને અપાઈ શકો છો। અગાઉ જણાવ્યું એ પ્રમાણે તમારા બાળકને પણ આ બધા લાભો મળવાપાત્ર છે। ઠીક છે, તો જવાહર નવોદય વિદ્યાલય એક સંપૂર્ણ અને મફત શિક્ષણ વ્યવસ્થા છે। એ આપણા ગુજરાતના નહીં, સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ આનો કેવી રીતે લાભ મેળવી શકે તેના વિશે હું તમને સમજાવવા જઈ રહ્યો છું। તો સૌથી પહેલાં તો નવોદયમાં જે બાળકને એડમિશન મળે છે એની જે શિક્ષણ હોય છે મિત્રો, એ શિક્ષણ 100% મફત હોય છે। એટલે કે એનો એક પણ રૂપિયો આપણે ચૂકવવાનો નથી। સાથે સાથે NCERT બેઝડ ઇંગ્લિશ મીડિયમમાં તમારા બાળકને અભ્યાસ કરવા મળે છે, જે બહારની પ્રાઇવેટ શાળાઓમાં 20,000, 50,000, લાખ રૂપિયા ભરીને તમે તમારા બાળકોને ભણાવો છો, એના કરતાં જો તમારા બાળકને નવોદયમાં એડમિશન મળી જાય છે તો તમારા બાળકને 6ઠ્ઠા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી સરકારી ફ્રીમાં અને ઇંગ્લિશ મીડિયમ માધ્યમમાં શ્રેષ્ઠ શિક્ષણ મળવાના ચાન્સીસ છે। અને આ જે શિક્ષણ છે એ ભારત સરકાર દ્વારા માન્ય અને શ્રેષ્ઠ ગુણવત્તાવાળું શિક્ષણ છે। જો તમારું બાળક હોશિયાર છે અને નવોદયની પરીક્ષા આપે છે અને પાસ થઈ જાય છે તો સૌથી મોટો ફાયદો છે એ છે 100% મફત શિક્ષણ મળવાનું। બીજો પ્રશ્ન કે વાલીઓને થાય કે શિક્ષણ તો મળે છે પણ રહેવાનું ક્યાં? તો મિત્રો, આપ સૌને ખાસ જણાવી દઉં કે અહીંયા મોટાભાગની ખૂબ સારી અને આધુનિક હોસ્ટેલ અને ભોજન વ્યવસ્થા હોય છે। દરેક શાળામાં જ્યારે તમારું બાળકનું સિલેક્શન થાય છે તો એકવાર તમારે જાતે રૂબરૂ મુલાકાત લેવી અને પછી એડમિશન લેવું। બાળકોને રહેવા અને જમવાની સંપૂર્ણ વ્યવસ્થા હોય છે ત્યાં, અને આ પણ બિલકુલ મફત હોય છે, ફ્રીમાં હોય છે। એક પણ રૂપિયો તમારે ચૂકવવાનો નથી, પણ હા, આના માટે પરીક્ષા પાસ કરવી પડે। હવે ત્યાં ભણાવે છે કોણ? તો ઉત્તમ શિક્ષકો, વિષય નિષ્ણાંતો દ્વારા યોગ્ય માર્ગદર્શન અને સંસ્કારોનું સિંચન આ નવોદયમાં કરાવવામાં આવે છે। ઠીક છે મિત્રો, તો આ વાત કરીએ આપણે નવોદય શાળાની। હવે નવોદયની જે પરીક્ષા છે એ પરીક્ષાનું માળખું કેવું હોય છે, એનું પેપર કેવું હોય છે, એ પેપરનો કેટલો સમયગાળો હોય છે એના વિશે જણાવી દો તમને। તો સૌથી પહેલાં તો આ જે નવોદયનું પેપર આવતું હોય છે મિત્રો, એમાં કુલ 80 પ્રશ્નો હોય છે। કેટલા પ્રશ્નો હોય છે? 80। અને આ 80 પ્રશ્નો કેટલા ગુણના હોય છે? તો મિત્રો, આ 80 પ્રશ્નોના કુલ 100 ગુણ હોય છે। કેટલા હોય છે? 100 ગુણ। મતલબ કે 80 પ્રશ્નો હોય છે, પણ એ 80 પ્રશ્નોના માર્ક્સ જે હોય છે એ ટોટલ 100 ગણાતા હોય છે। એટલે કે એક પ્રશ્નનો 1.25 માર્ક્સ તમને મળતો હોય છે। રેડી? કેટલો માર્ક મળતો હોય છે? એક પ્રશ્નનો જો એક પ્રશ્ન જવાબ સાચો આપો છો તો 1.25 માર્ક્સ મળતા હોય છે। મિત્રો, આપ સૌને ખાસ જણાવી દઉં, જેમ સરકારી પરીક્ષામાં હોય છે એમ આમાં કોઈ પણ જાતનું નેગેટિવ માર્કિંગ નથી। એટલે તમારું બાળક બધા જ ઓપ્શન ભરી શકે છે, બધા જ વિકલ્પોના જવાબ આપી શકે છે, કોઈ પણ ચિંતા કર્યા વગર। ઠીક છે, તો 80 પ્રશ્નો હોય છે અને એનો જે સમય હોય છે ખાસ એ સમય એ કુલ 120 મિનિટ એટલે કે 2 કલાકનો હોય છે। રેડી? તો જે સમય હોય છે એ કેટલો હોય છે? 120 મિનિટ એટલે કે 2 કલાકનો હોય છે। રેડી મિત્રો? ચલો, તમે આને લખવું હોય તો લખી શકો છો, અથવા તમારે PDF જોઈતી હોય તો મારો મોબાઈલ નંબર આપેલો છે અને લિંક પણ આપેલી છે વોટ્સઅપની, તો એનામાં મેસેજ કરશો તો હું તમને મોકલી આપીશ।
પ્રવેશ પરીક્ષાનું સંપૂર્ણ બ્લુપ્રિન્ટ અને વિભાગીય માળખું. મિત્રો, હવે આપણા મનમાં એક પ્રશ્ન થતો હોય કે સર આમાં પ્રશ્નો કયા વિષયના આવે છે, તો એની હું તમને ડિટેલ અને સંપૂર્ણ ધ્યાનપૂર્વક માહિતી સમજાવું છું. જરા ધ્યાન આપજો. તો સૌથી પહેલાં જે મહત્ત્વનો અને ઇઝી ભાગ હોય છે મિત્રો, એ હોય છે માનસિક યોગ્યતા કસોટી, મેન્ટલ એબિલિટી ટેસ્ટ, એટલે કે MAT. ઠીક છે. હવે આમાં શું આવતું હોય છે, તો મિત્રો આમાં બધી જ આકૃતિ આવતી હોય છે. કુલ 10 ભાગ આકૃતિ આવતા હોય છે. કેટલા ભાગ? 10 ભાગ. અને આ 10 ભાગને સોલ્વ કરવા માટે શું કરવાનું, તો સિમ્પલ, આ 10 ભાગને સોલ્વ કરવા માટે તમારે માત્ર ને માત્ર મગજ લગાવવાનું. એટલે કે તમારામાં વિચાર શક્તિ હોય તો તમે આ 10 ભાગ આરામથી સોલ્વ કરી શકો છો. આ 10 ભાગમાં કુલ કેટલા પ્રશ્નો આવે છે, તો કુલ 40 પ્રશ્નો, એટલે કે 40 આકૃતિના પ્રશ્નો આવતા હોય છે. જેના કુલ ગુણ કેટલા હોય છે, તો 40 આકૃતિના કુલ 50 ગુણ હોય છે. એટલે એવું કહી શકીએ કે આખા પેપરનો 50% ભાગ તો માત્ર આકૃતિ છે. રેડી? તો 40 પ્રશ્નોના 50 માર્ક્સ હોય છે. બીજો સૌથી મહત્ત્વનો જે ભાગ હોય છે મિત્રો, એ જે બીજો સૌથી મહત્ત્વનો ભાગ હોય છે, એ જે ભાગ હોય છે મિત્રો, એ આપ સૌને ખાસ જણાવી દઉં કે ગણિત હોય છે. કયો હોય છે? ગણિત. આ ગણિતમાં શું પૂછાતું હોય છે, તો મિત્રો 5 થી 4 થી લઈને અથવા 5 થી લઈને 8 સુધીનું જે ધોરણ સુધીના દાખલાનું લેવલ હોય છે, એ 4 થી લઈને 8 ધોરણ સુધીના દાખલાઓનું લેવલ હોય છે. અડધા દાખલા ઇઝી હોય છે તો અડધા અઘરા પણ હોય છે. એટલે ગણિતના દાખલાઓની પ્રેક્ટિસ કરવી જોઈએ તમારે. એના જે બધા જ ચેપ્ટર જે નવોદયની ચોપડીમાં આપેલા હોય છે, એની પ્રેક્ટિસ તમારે કરવી જોઈએ. હવે આપણને પ્રશ્ન થાય કે ગણિતના કુલ કેટલા પ્રશ્નો આવે છે, તો ગણિતના કુલ 20 પ્રશ્નો આવે છે. રેડી? અને આ 20 પ્રશ્નોના માર્ક્સ કેટલા હોય છે, તો 25 હોય છે. એટલે કે આ જે છે તે આખા પેપરનો 25% ભાગ ગણિત રોકે છે. તો ગણિતમાં પણ પાસ થવું તો જરૂરી જ છે. રેડી? તો 40 પ્રશ્નો આકૃતિના અને 25 જે પ્રશ્નો હોય છે, 20 જે પ્રશ્નો હોય છે, એ કોના હોય છે, તો એ હોય છે આપણા ગણિતના. રેડી? હવે સૌથી મહત્ત્વનું અને ઇઝી ભાગ કહી શકીએ તો એ પણ આ જ છે, ભાષા, એટલે કે ફકરા વિભાગ. તો આમાં શું આવતું હોય છે, તો આમાં ફકરા આવતા હોય છે. એ ફકરા ગુજરાતી ભાષામાં હોઈ શકે, હિન્દી ભાષામાં હોઈ શકે, અંગ્રેજીમાં હોઈ શકે, મરાઠીમાં હોઈ શકે. તમે ફોર્મ ભરતી વખતે જે ભાષામાં ફોર્મ ભરો છો, મતલબ કે જે ભાષા માટે પેપર માટે એપ્લાય કરો છો, એ પેપર આવશે. શું પૂછાશે એમાં, તો એમાં 2 વસ્તુ પૂછાશે. ફકરાના પ્રશ્નો હશે, ફકરામાંથી શોધીને જવાબ આપવાનો હશે, અને બીજું એને લગતું વ્યાકરણ પણ હશે. રેડી? તો આ જે ફકરા હોય છે એ કુલ 4 ફકરા હોય છે, જેમાં દરેકમાં 5-5 પ્રશ્નો હોય છે. એટલે કુલ 5 ચોક 20 પ્રશ્નો હોય છે, જેના પણ 25 ગુણ હોય છે, જે પણ કુલ 25% ભાગ રોકે છે. એટલે જોવા જઈએ આપણે તો માનસિક યોગ્યતા કસોટી એટલે કે MAT, એના 40 પ્રશ્નો, 20 પ્રશ્નો ગણિતના અને 20 પ્રશ્નો ભાષાના. એટલે કુલ પ્રશ્નો થયા મિત્રો 80. કેટલા થયા? 80. ગુણ કેટલા થયા? તો 50 ગુણ આકૃતિના, 50 ગુણ ગણિતના અને 50 ગુણ ભાષાના. એટલે ગુણ કેટલા થયા ટોટલ? સોરી બોલવામાં મિસ્ટેક થઈ ગઈ. ઓકે, ચલો. તો 50 ગુણ કોના છે, તો માનસિક યોગ્યતા કસોટી એટલે આકૃતિના, 25 ગુણ ગણિતના અને 25 ગુણ ભાષાના. એટલે 50 અને પેલા 25 50 ટોટલ 100 ગુણ થઈ ગયા. તો 80 પ્રશ્નો અને 100 ગુણનું આ આપણું પેપર. મસ્ત મજાનું પેપર હોય છે. જો તમે એની તૈયારી કરી હોય, વ્યવસ્થિત તૈયારી કરી હોય, ધ્યાનપૂર્વક મહેનત કરી હોય, તો મિત્રો આરામથી તમે આ પરીક્ષા પાસ કરી શકો છો. દર વર્ષે ઘણા બધા બાળકો આ નવોદયની પરીક્ષા પાસ કરે છે. ઠીક છે? પરંતુ ખાસ અગત્યનું, અગાઉના વિડીયોમાં તો જણાવ્યું જ છે, પણ ખાસ જણાવી દઉં કે દરેક જિલ્લામાં કુલ 80 બાળકો લેવાના હોય છે નવોદયમાં. કેટલા લેવાના હોય છે? 80. અને 80માં આવવું હોય તો મારા વાલાઓ મહેનત કરવી પડે. શું કરવી પડે? મહેનત. રેડી? તો સફળતાની ચાવી એટલે કે જો તમારે સફળ થવું હોય તો સૌથી વધારે તમારે શેમાં મહેનત કરવી પડે? તો સૌથી વધારે તમારે જે મહેનત કરવી પડે મિત્રો, એ છે આપણું માનસિક યોગ્યતા કસોટી. શું છે? માનસિક યોગ્યતા કસોટી. જો તમે આમાં પ્રોપરલી મહેનત કરી લો તો કુલ 40 પ્રશ્નો સાચા પડે એટલે 50 માર્ક્સ તમને 50% વેટેજ મળી જાય. પરંતુ ખાસ કહી દઉં કે ગોખણપટ્ટી ચાલશે નહીં આમાં. ગોખણપટ્ટી કરતાં તમારા માઇન્ડલી અને મગજથી જો તમે જવાબ આપશો તો તમારો એક પણ પ્રશ્ન ખોટો પડશે નહીં
અને આના 50-50 માર્ક્સ તમને મળી રહેશે। રેડી? તો સૌથી પહેલાં તમારે શું કરી લેવાનું છે, આ જે આકૃતિ વિભાગ છે એ ખૂબ પાકો કરી લેવાનો છે, એમાં ખૂબ પ્રેક્ટિસ કરી લેવાની છે, જેથી તમારો એક પણ માર્ક્સ કપાય નહીં। હવે ગણિત અને ભાષા વિશે ફરી એકવાર થોડી નજર મારી લઈએ મિત્રો। તો ગણિતમાં શું છે, અગાઉ કીધું એમ કે ગણિતના કુલ 25 ગુણ હોય છે, જેના 20 પ્રશ્નો હોય છે, પરંતુ આમાં શું પૂછાય છે, તો એમાં આખું ચેપ્ટરનું લિસ્ટ હોય છે। 12-13 ચેપ્ટર આવતા હોય છે, અને એ બધા ચેપ્ટર જે આવતા હોય છે એ ચેપ્ટરની આપણે તૈયારી કરવી પડે મિત્રો। એમને આપણને બધા ચેપ્ટર આવડશે નહીં, ઠીક છે? તો અત્યારે તો પરંતુ આ ચેપ્ટર શેના આધારે હોય છે, તો ચોથા ધોરણથી લઈને 8મા ધોરણ સુધી, ચોથા ધોરણથી લઈને 8મા ધોરણ સુધીના લેવલના પ્રશ્નો હોય છે। પણ હા, તમને ખાસ જણાવી દઉં કે મોટાભાગના પ્રશ્નો સરળ હોય છે, બહુ ઓછા એવા પ્રશ્નો હોય છે કે જે થોડા અઘરા હોય છે। પણ જો તમે તૈયારી કરશો તો તમે ગણિત વિભાગમાં પણ ખૂબ સારા પરિણામ સાથે તમે પાસ થઈ શકો છો। ઠીક છે મિત્રો? તો આ થઈ ગઈ આપણી ગણિતની વાત। હવે આપણે જરા ભાષા વિભાગની વાત કરી લઈએ। તો તમને ખબર છે એમ કે ભાષા વિભાગમાં પણ કુલ 20 પ્રશ્નો હોય છે, જેના 25 ગુણ હોય છે। તમે જે પસંદ કરશો ભાષા, એ ભાષાના ફકરા પૂછાશે। આ ફકરામાંથી તમારે અંદરથી જ શોધીને સાચા જવાબ લખશો તો તમને ફકરામાંથી પણ પૂરેપૂરા માર્ક્સ મળી જશે। પરંતુ હા, ભાષા સાથે સાથે વ્યાકરણ કરવાનું ભૂલવાનું નથી। જો વ્યાકરણ કરવાનું ભૂલશો તો પછી તમારા માર્ક્સ ગુજરાતી ભાષામાંથી અથવા ભાષા વિભાગમાંથી અથવા ફકરા વિભાગમાંથી ઘટી શકે છે। હવે નવોદય ક્રેક કરવાનું ગણિત અને માસ્ટર સ્ટ્રેટેજી શું કહે છે, તો એવું કહે છે કે તમારે સૌથી વધારે જો મહેનત કરવી હોય, તમારે સૌથી વધારે મહેનત તમારે આકૃતિ વિભાગમાં કરવી જોઈએ। એના પછી જો તમારે સૌથી વધારે મહેનત કરવી હોય તો શેમાં કરવી જોઈએ, ફકરા વિભાગની પ્રેક્ટિસ કરવી જોઈએ। આ સિવાય બીજું શેમાં મહેનત કરવી જોઈએ, તો ગણિતમાં જો તમારે પાસ થવું છે અને સિલેક્શન લઈ જ લેવું છે તો સૌથી વધારે પહેલાં આકૃતિઓ પાકી કરી નાખો, ફકરાઓમાંથી જવાબ શોધતા શીખી જાઓ, અને બાકીનો જે સમય વધે એ બધો સમય તમારે ગણિત માટે આપી દેવાનો છે। આ પરીક્ષા માત્ર પુસ્તકો વાંચવાથી પાસ નહીં થાય। દરેક પ્રશ્નનો જવાબ આપવો સુરક્ષિત છે, પરંતુ 50% આકૃતિના પ્રશ્નો ઉકેલવા એ રોજિંદી તાર્કિક પ્રેક્ટિસ જ એકમાત્ર રસ્તો છે। એટલે પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ। તમારે પ્રેક્ટિસ કરવી ક્યાંથી, એના વિશેની માહિતી હમણાં જ હું આપું છું। મિત્રો, દિશા બદલો, તમારી દશા જરૂરથી બદલાઈ જશે। આ એક નાનકડું કોટ છે। તો હાલના સમયમાં વાલીઓની સૌથી મોટી ફરિયાદ હોય છે, સાહેબ મોબાઈલ છે ને એ અઘરું તો છે, પણ મોબાઈલનો બે રીતે ઉપયોગ થાય, એક સદુપયોગ થાય અને એક દુરુપયોગ પણ થાય। જો તમે તમારા બાળકને અથવા જે વિદ્યાર્થીઓ વિડીયો જોઈ રહ્યા છે એમને જો તમે મોબાઈલનો સદુપયોગ શીખી જશો તો તમારું ભવિષ્ય બની જશે। ઠીક છે? તો નવોદયની તૈયારી તમે મોબાઈલની જગ્યાએ, મોબાઈલ જોવાની જગ્યાએ, મોબાઈલમાં ગેમ રમવાની જગ્યાએ અથવા મોબાઈલમાં બીજા અન્ય કામ કરવાની જગ્યાએ તમે નવોદયની તૈયારી કરી શકો છો, જેનાથી તમારું ઉજ્જવળ ભવિષ્ય બની શકે છે। મિત્રો, ખાસ વાલી મિત્રો માટે કે ભાઈ બાળકનો મોબાઈલનો સમય ઘટાડી તેની ઉર્જાને સાચી દિશામાં વાપરો। એની જે ઉર્જા છે એનો સાચી દિશામાં ઉપયોગ કરો, જેથી આ જે પરીક્ષા છે એમાં પાસ થઈ જાય અને એ પોતાનું ભવિષ્ય સૌથી શ્રેષ્ઠ જગ્યાએ, સારી જગ્યાએ ઉપયોગ કરી શકે અને પોતાનું ભવિષ્ય બનાવી શકે। વાલીઓ માટે જો તમારે તમારા બાળકને આજે નવોદયની પરીક્ષા છે એમાંથી પાસ કરવું છે તો 4 રસ્તા મેં મારી રીતે નક્કી કર્યા છે। તો એમાં ખાસ ધ્યાન આપજો। સૌથી પહેલાં યોગ્ય વાતાવરણ પૂરું પાડો। તમારા બાળકનો મોબાઈલમાંથી સમય, નકામી વસ્તુઓમાંથી સમય ઘટાડી અને એને અભ્યાસના વાતાવરણમાં લઈ જાઓ। નંબર 2, રોજિંદી પ્રેક્ટિસ। બાળકોને દરરોજ થોડા સમય પ્રેક્ટિસ કરાવો। એ આકૃતિ હોય, ગણિત હોય કે પછી ફકરા વિભાગ હોય, આ બધા જ વિષયમાં થોડી પ્રેક્ટિસ કરાવો। ભૂતકાળના જે પેપર છે એ પેપર સોલ્વ કરાવો, એમની પ્રેક્ટિસ કરાવો, એટલે એમને કોન્ફિડન્સ આવે કે યસ, મને આટલું આવડે છે તો મારા આટલા માર્ક્સ આવી જશે। સૌથી વધારે અગાઉ કીધું એમ કે ભાઈ MAT પર એટલે કે માનસિક યોગ્યતા કસોટી પર વધારે ફોકસ કરો। એ તમારા બાળકને સૌથી વધારે અને સારું પરિણામ લાવવામાં મદદ કરશે। ઓકે મિત્રો, તો આટલી બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે। નિષ્ણાંત માર્ગદર્શન સાથે આજથી જ તૈયારી શરૂ કરો। મિત્રો, છેલ્લા 5 વર્ષથી હું આ ફિલ્ડમાં છું અને અત્યાર સુધીમાં ઘણા બધા બાળકો અમારી સાથે જોડાઈ અને નવોદય, એકલવ્ય, CET જેવી પરીક્ષાઓ પાસ કરી છે।
આ વર્ષથી આપણે બાળકોને ઓનલાઈન શિક્ષણ મળી રહે તે હેતુથી આપણે આપણી પોતાની એપ્લિકેશન બનાવી છે, જેનું નામ છે અનિલ સર ક્લાસીસ એપ્લિકેશન. શું નામ છે મિત્રો? અહીંયા લખેલું છે અનિલ સર ક્લાસીસ એપ. જો તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો તો ત્યાં તમને આપણી જે નવોદય અને સીઈટીની જે પરીક્ષા છે એ નવોદય અને સીઈટીના ટેસ્ટ જોવા મળશે તમને. ખાસ તો નવોદયનો એક ટેસ્ટ અપલોડ થઈ ગયો છે અત્યાર સુધીમાં. તમે જ્યાં સુધી આ વિડીયો જોવો છો ત્યાં સુધી તો ઘણા બધા કદાચ ટેસ્ટ અપલોડ થઈ ગયા હશે, જે ટેસ્ટ તમે ફ્રીમાં આપી શકો છો. આ સિવાય તમને નવોદય સીઈટીને લગતી કંઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મારો નંબર છે 9328580232. આ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. આશા રાખું છું આ વિડીયોમાં તમને તમારા બાળકને કેવી રીતે તૈયારી કરાવી એની સંપૂર્ણ સમજણ પડી ગઈ હશે. આ સિવાય કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે આ નંબર ઉપર વોટ્સઅપમાં મેસેજ કરશો તો હું જલ્દી રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશ. કદાચ કામમાં હોવો, ફોન રિસીવ ના થાય, પણ હા, જો તમે વોટ્સઅપમાં મેસેજ કરશો તો જલ્દી રિપ્લાય મળી જશે. રેડી મિત્રો? તો આવા જ વધુ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી શકો છો. આપણી જે પોતાની એપ્લિકેશન છે અનિલ સર ક્લાસીસ એને તમે ડાઉનલોડ કરી શકો છો. ઠીક છે મિત્રો? આપણે આ જે નવોદયની તૈયારી છે આપણી જ યુટ્યુબ ચેનલમાં કરાવવાના છીએ. બધા જ ચેપ્ટરની આકૃતિ વિભાગ હોય, ગણિત વિભાગ હોય કે ફકરા વિભાગ હોય, આ બધાની પ્રેક્ટિસ આપણા આ ચેનલ ઉપર જ કરાવવાના છીએ. ત્યારે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો તો એમાં પણ તમને સૌથી પહેલાં આ બધી અપડેટ મળતી રહેશે. ઠીક છે મિત્રો? મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.